આપણી પાસે હવે બે નામકરણના બે ટોપિક બાકી છે, ફિનોલ અને ઇથર. ફિનોલ અને ઇથર નામકરણ તો એક એવો ટોપિક છે, તમે જેટલું અંદર કરતા જાઓ તેટલું વધતું જાય ને વિડિયો કે એનાથી એટલો બધો એ નહીં આવે. હું તમને આજે માત્ર એની મેથડ ખબર પડી જાય એટલા નામકરણ કરાવીશ. બાકીની તમારે જે છે પ્રેક્ટિસ ઘરથી કરવાની રહેશે. ટેક્સ્ટ બુકમાંથી કે જે કોઈ એક્સ્ટ્રા રહી એના આન્સર નહીં આવે તો આપણે જોઈ લઈશું. ફિનોલની આપણને જેટલા ટાઈપ્સના નામ છે એ કવર થઈ જાય એ જોઈશ, અને ઇથરના, એટલે બંને ટોપિક આજે પૂરા થઈ જાય નામકરણના. ફર્સ્ટ ફિનોલની અંદર તમે જુઓ તો શું છે, પહેલા તો ફિનોલનું સિમ્પલી ફિનોલ શું છે તો બેન્ઝીન રિંગ પરનું તમે જે હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન OH ગ્રુપ વડે કહી દો છો તો તમારું અહીંયાથી શું તૈયાર થાય છે, ફિનોલ. એનું IUPAC નામકરણ પણ તમારી પાસે ફિનોલ જ છે, અને એનું જે સામાન્ય નામ છે એ સામાન્ય નામ પણ તમારી પાસે શું છે, ફિનોલ છે. પહેલું નામકરણ. હવે બીજા નામકરણની અંદર વાત કરવામાં આવે તો આની સાથે કોઈ એક મિથાઇલ ગ્રુપ જોઈએ. જેટલા પણ ટાઈપ્સના છે હું કવર કરી લઈશ. તો જો સેકન્ડ નામકરણ હું લેમ છું બેન્ઝીન, એટલે કે આ રીતે. હવે જો જ્યારે પણ આનું સામાન્ય નામકરણની અંદર આપણે ઉચ્ચાર કરીશું ને, OH ગ્રુપ જોડાયેલું હશે ને તેનું નામ આપણે ફિનોલ જ કરી દઈશું. સામાન્ય નામકરણની અંદર જ્યારે પણ આની સાથે સપોઝ ભલે બીજું કોઈ ગ્રુપ જોડાયું હોય, પણ આપણે આ ગ્રુપને તો કયા તરીકે રીડ કરી દઈશું, ફિનોલ તરીકે, સામાન્ય નામકરણની અંદર. તો જો નેક્સ્ટ દાખલા તરીકે હું લઈ લઉં છું, અહીંયાથી આ રીતે લેવામાં આવે છે. અહીંયા OH ગ્રુપ જોડી દઉં છું બેન્ઝીન રિંગ પર, અને આ તરફ તમારી પાસે CH3 જોડવામાં આવે છે. આ રીતે જોડી દઉં છું. ફર્સ્ટ તો હું IUPAC નામકરણ કરું. હવે IUPAC નામકરણની અંદર તમારે નંબરિંગ કરવાનું હોય છે. તમારું OH ગ્રુપ વધારે ઇફેક્ટ કરતું હશે તો OH ને તમારે નંબર કયો આપવો પડશે, અહીંયા 1 અને અહીંયા કયો હશે 2 3 4 5 આવી જશે. તો આનું નામકરણ કયું થશે, 2 મિથાઇલ, કારણ કે મિથાઇલ ગ્રુપ પહેલા આવી જશે એટલે તમારી પાસે કયો હશે, અહીંયાથી 2 મિથાઇલ, અને અહીંયાથી શું આવી જશે, ફિનોલ. શું આવી જશે, 2 મિથાઇલ ફિનોલ. એક મિનિટ ટેક્સ્ટ બુક ની અંદર ચેક કરું જરા કે નામ આનું નામ કયું આવી જશે, 2 મિથાઇલ ફિનોલ થઈ જશે. નેક્સ્ટ આનું કોમન નામકરણ, જો સામાન્ય નામકરણ, તો સામાન્ય નામકરણની અંદર તમે જુઓ આ જે પોઝિશન છે CH3 તમારા કયા ગ્રુપ, જો OH અને CH3 ગ્રુપ જોડાયેલું છે તેને ક્રેસોલ તરીકે આપણે વાંચવાના છે. આ ખાસ ધ્યાન રાખજો. આની અંદર હું આજે માત્ર એવા નામ પર જ ફોકસ કરીશ, સામાન્ય નામને લગતું. બાકી IUPAC તો તમને ખબર પડી જશે કાર્બનની સંખ્યા જોઈને. એને આપણે જો OH ની સાથે બીજું કયું ગ્રુપ જોડાયેલું હોય, CH3 જોડાયેલું, તેને આપણે કયા તરીકે વાંચવાના છે, ક્રેસોલ તરીકે. બટ અહીંયા ક્રેસોલ ગ્રુપ જો કઈ પોઝિશન પર છે, ઓર્થો, પેરા કે મેટા, એ પોઝિશન પર. તો ઓર્થો પર છે તો અહીંયાથી શું કહીશું, ઓર્થો ક્રેસોલ. સપોઝ હું થર્ડ નામકરણ લેમ છું, અહીંયાથી તમારી પાસે ત્રીજું કોઈ એક નામકરણ લેવામાં આવે છે, આ રીતનું લઈ લઈએ છીએ. અહીંયાથી OH ગ્રુપ લઈ લેમ છું, અને આ તરફ બીજી કોઈ પોઝિશન પર આપણે જોડી દઈએ છીએ, આ પોઝિશન પર જોડી દઉં છું OH ગ્રુપ. તો અહીંયાથી IUPAC નામકરણ તો જો તમારું ચેન્જ થશે, 1 2 3 આ તરફ આવશે. તો IUPAC નામકરણ શું હશે તમારી પાસે, IUPAC નામકરણ કયું થઈ જશે તમારી પાસે, અહીંયાથી 3 મિથાઇલ થઈ જશે, બરાબર ને. ત્રીજા નંબરનું કાર્બન આવે છે, 3 મિથાઇલ ફિનોલ થઈ જશે. ને આ તરફ તમે એનું સામાન્ય નામની વાત કરો તો સામાન્ય નામ કયું થશે, આ કઈ પોઝિશન આવી ગઈ છે, મેટા. તો અહીંયાથી શું લખી શકો, મેટા ક્રેસોલ. એ રીતે તમે લખી શકશો, નામ શું લખી શકશો, મેટા ક્રેસોલ. એ રીતે તમે બીજા કયા પોઝિશન પર જોડી શકો, પેરા પોઝિશન પર પણ જોડી શકો. એટલે જો પેરા પોઝિશન પર જોડીને કરો, સપોઝ અહીંયા જોડાઈ જશે તો કયો આવી જશે તમારી પાસે, પેરા ક્રેસોલ થઈ જશે. અને નામકરણ IUPAC નામકરણ કયું થઈ જશે, 1 2 3 4. ક્લિયર થઈ ગયું અહીંયાથી. એટલે આ રીતના એક ક્રેસોલ વાળો આ ગ્રુપ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ એક તમારે આવે છે કે આ જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે બંને સરખા ગ્રુપ હોય અને પાસ પાસે જોડાયેલા હોય. એટલે OH ગ્રુપ આ તરફ ને અહીંયાથી OH ગ્રુપ આ. બંને ગ્રુપો તમારા કેવા હોય, સરખા હોય ને પાસ પાસે જોડાયેલા હોય. પહેલા તો આનું સામાન્ય નામ IUPAC નામકરણ કરવાનું છે, સામાન્ય નામ. જો ખાસ તમારે ફોકસ શું કરવાનું છે, સામાન્ય નામકરણ પર. આવા જે કરાવું છું ને એમાં જો માત્ર બદલાવ સામાન્ય નામકરણમાં જ આવે છે. પેલા નામકરણો તો તમારા કોમન જેવા જ રહેશે, થોડું ઘણું બદલાવ. હવે જો અહીંયાથી જો આની અંદર ખાસ ધ્યાન રાખજો, બે OH ગ્રુપ તમારા પાસ પાસે જોડાયેલા છે, બંને ક્રિયાશીલ ગ્રુપ સરખા છે હાઇડ્રોક્સિલ. તો આનું નામ તમે જો તો પહેલા આ તરફ તમે જો જનરલી પેલાને કઈ રીતે વાંચતા હતા આગળના નામકરણ, તો આ રીતે પહેલા તો આપણે કાર્બનની સંખ્યાથી ઉચ્ચાર કરતા હતા ને,
પ્લસ અહીંયાથી ઓલ ગ્રુપ લગાવતા હતા ને, અહીંયા બંને ગ્રુપ સરખા છે એટલે આ પ્રમાણે, તો અહીંયા કાર્બન કેટલા હશે 6 અને રિંગમાં છે એટલે એને કયા તરીકે આપે બેન્ઝીન તરીકે, એટલે અહીંયાથી શું કરવાના તમે બેન્ઝીન અને કાર્બન કઈ કઈ પોઝિશન પર છે સોરી OH ગ્રુપ 1 2 ક્લિયર થઈ ગયું આઈપીએસસી નામકરણની અંદર. અહીંયા ફિનોલ તરીકે આપણે એનો ઉચ્ચાર નથી કર્યો કારણ કે બે ગ્રુપ હતા તેના પરથી નંબરિંગ એ પર. હવે આનું સામાન્ય નામકરણ છે ને કેટેકોલ તરીકે કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. જો આની અંદર ખાસ ધ્યાન રાખજો OH ગ્રુપની બાજુમાં જસ્ટ તમારું CH3 ગ્રુપ એટલે મિથાઇલ ગ્રુપ જોડાયું હોય તો ક્રેસોલ, તો તમે કયા નામ તરીકે વાપરવાના છે ક્રેસોલ, અને તમારે એની પોઝિશન જોવાની છે ઓર્થો પેરા કે મેટા, એ પ્રમાણે તમારે જોવાની છે. ઓર્થો પોઝિશન પર તો ઓર્થો કે ક્રેસોલ, મેટા પર હોય તો મેટા અને પેરા પર હોય તો પેરા તરીકે લખીશું. એટલે જો તમારા પાસ પાસે જોડાયેલા હોય OH ગ્રુપ બે હશે, જો એની પાસ પાસે જોડાયેલા હોય તો તમે કેના તરીકે વાપરવાના છે કેટેકોલ તરીકે. અને ફિફ્થ નામ લઈ લઈએ. હવે આ થોડી અલગ અલગ પોઝિશન પર હોય, એક OH ગ્રુપ આ તરફ હોય ને એક OH ગ્રુપ આ. ચલો હવે પહેલા તો હું આઈયુપીએસસી નામકરણ કરો તો આઈયુપીએસસી નામકરણ તમારી પાસે કયું આવશે અહીંયાથી? તો આઈયુપીએસસી નામકરણ કરવા જશો તો બેન્ઝીન 1,3 ડાયો, અને આનું જે કોમન નામ છે ને પાસ પાસે નથી તો રિસોર્સિનોલ તરીકે વાંચવામાં આવે છે તમારી પાસે. રિસોર્સી આ ખાસ ધ્યાન રાખજો. બંનેમાં જો તમારા OH ગ્રુપ જ છે, અહીંયા પાસ પાસે છે જ્યારે અહીંયા શું છે વચ્ચેની એક પોઝિશન છોડી રહી છે, એટલે તમારે એ રીતે વાંચવાના છે. અને બીજું એક હજુ જો આ કઈ પોઝિશન થઈ ગઈ તમારે આ કાર્બન પર અને સામ સામે આવે ત્યારે એને ક્યુનેકોલ કે એવું કઈ વાંચવાનું છે. એટલે જો ફર્સ્ટ અહીંયાથી હવે 6 નામ લઈ લઈએ છીએ. અહીંયાથી 6 તમારી પાસે આ રીતના આવશે. અહીંયા OH ગ્રુપ હશે ને આ તરફ OH ગ્રુપ હશે. તો આનું સામાન્ય આઈયુપીએસસી નામકરણ તો તમારી પાસે કયું રહેશે? બેન્ઝીન. કયું આવી જશે તમારી પાસે? 1 2 3 4 એટલે 1 4 અને ડાયોલ થઈ જશે. આનું સામાન્ય નામકરણ તમે લખો તો ક્યુનેકોલ. આ રીતે થઈ જશે તમારી પાસે. જો અહીંયાથી આ ચાર ત્રણ નામ પર ખાસ ત્રણ એટલે બેઝિકલી હું તમને ચાર સામાન્ય નામ યાદ રાખવાની સલાહ આપીશ. એક તો ક્રેસોલ વાળું ઓર્થો પેરા કે મેટા પોઝિશન પર એના પ્રચલિત નામ છે, જનરલી એનો જ યુઝ કરીએ છીએ આપણે. આઈયુપીએસસી નામકરણનો યુઝ કરતા નથી. ત્યાર પછી જુઓ આ બે હાઇડ્રોક્સિલ ગ્રુપ તમારા પાસ પાસે જોડાયેલા હોય, પછી એક કાર્બન છોડીને જોડાયેલા અને સામ સામે જોડાયેલા હોય. આ જે તમારા નામકરણ છે આઈયુપીએસસી ના આટલા અગત્યના. ફિનોલ ગ્રુપની અંદર મેથડ આઈયુપીએસસી નામકરણની તો સેમ રહેશે કારણ કે એની અંદર એક્સ્ટ્રા કઈ આવી જ શકે, તમારે કાર્બનની સંખ્યા જ જોવાની. એટલે એ તો ફિક્સ રહેવાનું છે. એટલે આઈયુપીએસસી નામકરણ તમને આવી જશે, પણ જે પ્રચલિત નામકરણ સામાન્ય નામકરણ છે ને ટેક્સ્ટબુકના ઉદાહરણની અંદર કવર કરી દેવામાં આવેલા છે. આનો જનરલી આપણે યુઝ કરતા હોઈએ છીએ, એટલે આ નામો તમને ધ્યાનમાં રહેવા જોઈએ. હવે એકાદ નામ એક્સ્ટ્રા લઈ લઈએ કે જેથી તમને ખબર પડે પીએસસી નામકરણ લખવાનું માત્ર આઈયુપીએસસી. તો અહીંયાથી કયું થશે? 1 થઈ જશે. હવે તમે આમથી નંબર આપો કે આમથી નંબર આપો, બંને તરફ મિથાઇલ ગ્રુપ જ છે. એટલે તમારી પાસે સપોઝ એને નંબર આપો 2 3 4 5 6, તો અહીંયાથી કયો આવી જશે? 2 6 ડાયમિથાઇલ અને ફિનોલ લખી દો. બરાબર ને? ડાયરેક્ટ OH ગ્રુપ તમારું પીએસસી નીકળી જાય છે. અહીંયા તો કઈ OH બે વખત થાય છે એવો કઈ પ્રોબ્લેમ છે ને, એટલે કયું થઈ જશે અહીંયાથી 2 6 ડાયમિથાઇલ અને તમારી પાસે કયું થઈ જશે? ફિનોલ. આ તમારું શું હશે? આઈયુપીએસસી નામકરણ થઈ જશે. નેક્સ્ટ કોઈ છે કે પછી આટલા જ? ના, જો બે આપણે લખેલા છે. ચલો આ તમારી પાસે 7 થઈ જશે. 8 ક્લિયર ની અંદર તો જો આ ગ્રુપ પર આના બેઝ પર જ હશે, ખાલી કાર્બનની પોઝિશન ચેન્જ થાય છે, બીજું કંઈ નથી એક્સ્ટ્રા. OH ગ્રુપ છે અહીંયા તમારી પાસે. OH ગ્રુપ આ તરફ આપવામાં આવેલું છે ને, CH3 આ તરફ છે ને, આ CH3 આ. આઈ થિંક આ એક્સરસાઇઝના ક્વેશ્ચન હશે બધા તમારી પાસે. ચલો આનું નંબરિંગ કરો તો 1. હવે જો તમે આ તરફથી જશો તો આ કાર્બનની પોઝિશન દૂર થઈ જશે, તો બેટર છે કે તમે આમથી આવો તો 2 3 4 5 6, એટલે અહીંયાથી શું આવી જશે? 2 5 ડાયમિથાઇલ ફિનોલ. શું આવી જશે તમારી પાસે? 2 5 ડાયમિથાઇલ ફિનોલ. એક તમારી પાસે બીજો એક ક્વેશ્ચન આપવામાં આવ્યો છે, એ સેમ આના જેવો છે, ખાલી પોઝિશન બદલેલી છે. આ તરફ આઈ થિંક OH ગ્રુપ છે, અહીંયા CH3 જોડેલું છે ને આ તરફ CH3 છે.
ક્વેશ્ચન સેમ જ છે, આ બેન્ઝીનને ખાલી આમ રોટેટ કરી દે તો સેમ પોઝિશન આવી જશે. નંબરિંગ તો આ OH ગ્રુપ પરથી જ થશે. જસ્ટ મેં આ ક્વેશ્ચન એટલા માટે તમને કરાવું છું કે ઘણાના માઇન્ડમાં ફિક્સ થઈ જાય કે નંબર અહીંયાથી આપવાનો છે. નંબર તમારે તમારું OH ગ્રુપ ક્યાંથી જોડાયેલું છે તે કાર્બન પરથી લેવાનું છે. તો જો અહીંયાથી લો 1 2 3 4 5 6 તો અહીંયાથી આ જશે ને 2 6 ડાયમિથાઇલ ફિનોલ. એટલે આ રીતના તમારા નામકરણ થશે. ફિનોલના નામકરણ આ જ છે, એની અંદર બીજું કંઈ નથી. ખાલી 4-5 તમારી પાસે જે સામાન્ય નામકરણના ઉદાહરણો હતા એ તમને ધ્યાનમાં રહેવા જોઈએ. જળતર સંયોજનો અને નામકરણની અંદર ખાસ તો હું પહેલા તમને એ કહેવાની ટ્રાય કરીશ. આમાં તમે જ્યારે કાર્બનની શૃંખલા સપોઝ અહીંયાથી CH3 CH2 OCH3 આ રીતની જે સંયોજનો હશે તે આગળની વાત કરીએ. તમે જ્યારે આમાં નંબરિંગ કરો છો ને તો નંબરિંગ ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજનની બાજુના કાર્બનથી સ્ટાર્ટ થશે. આમાં તમે આમથી કે આ તરફથી નહીં સ્ટાર્ટ કરી શકશો. ફર્સ્ટ તો એનો આ એક રૂલ્સ થોડો ધ્યાનમાં રાખવાનો. આઈ થિંક આના કયા છે આ ઇથરના નામકરણ ધોરણ 11 ની અંદર હતા કે નહીં હતા? નહીં હતા. મને ખુદને ખબર નથી. એવી ઇવેન્ટ વિશે તમને કે શરૂઆતમાં કરાવી હતી તો 2-3 આવી ગયા છે જ્યારે. પણ આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે ઇથનના નામકરણની અંદર. હવે આના નામકરણની વાત કરવામાં તો ઇથનનું તમે વર્ગીકરણ 2 પ્રકારમાં કર્યું હતું. એક તમારી પાસે સમિતિય હતા ને બીજું આ. હવે જો આની અંદર તમારી પાસે જે ઓક્સિજન ગ્રુપ હતું, આમ ધ્યાન આપજો, જે ઓક્સિજન હતું એની બંને તરફ જોડાયેલા જે આલ્કાઇલ સમૂહ હતા એ સરખા હતા. સપોઝ આ તરફ મિથેન તો આ તરફ મિથેન હતું. તો હવે આના સામાન્ય નામકરણની વાત કરવામાં તો સામાન્ય નામકરણ શું થશે? તો જો આ તરફ પણ ગ્રુપ સરખું છે, આ તરફ પણ તમારું સરખું છે, તો તમે એને ડાઈ કહી શકો. મિથાઇલ હશે તો ડાઈ મિથાઇલ કહી દઈશું, ઇથાઇલ હશે તો ડાઈ ઇથાઇલ કહી દઈશું. અને O ગ્રુપ તમને શું બતાવે છે? ઈથર. એટલે તમે અહીંયાથી શું લખી શકશો? ડાઈ આલ્કાઇલ નું લખી દઈશું. જે ગ્રુપ હોય તે પ્રમાણે તમારે લખવાનું. આલ્કાઇલ અને અહીંયાથી શું આવી જશે? ઈથર. ક્લિયર છે? હવે એના સામાન્ય નામકરણની અંદર વાત કરવામાં IUPAC નામકરણની અંદર તો કોઈ એક ગ્રુપને તમારે ઓક્સિજન સાથે રીડ કરવાનો રહેશે. બંને ગ્રુપ સરખા છે એટલે આની અંદર એવો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. ને અહીંયાથી ધારો કે મિથેન હોય તો મિથોક્સી થશે, ઇથોઇન હોય તો ઇથોક્સી થશે. એ રીતે તમારા પૂર્વક લાગતા જશે. તો અહીંયાથી એલ્કોસી હું એવું લખી દઉં છું. એલ્કોસી ને આલ્કાઇલ આલ્કેન બીજા ગ્રુપને તમે આલ્કેન તરીકે વાંચો. એટલે જે ગ્રુપ હોય તે પ્રમાણે તમારે એનો ઉચ્ચાર કરવાનો છે. સપોઝ હું ફર્સ્ટ એક્ઝામ્પલ લેમ છું અહીંયા આની અંદર આમ ધ્યાન આપજો CH3OCH3. આનું મારે સામાન્ય નામકરણ કરવું છે તો સામાન્ય નામકરણ તમારી પાસે કયું આવશે? તો જુઓ અહીંથી મિથાઇલ ગ્રુપ 2 વખત છે એટલે શું થઈ જશે? ડાઈ મિથાઇલ અને શું આવી જશે? ઈથર. એટલે અહીંથી શું આવી જશે? ડાઈ મિથાઇલ ઈથર. તમે એનું IUPAC નામકરણની વાત કરો તો બંને તરફ કોઈ ઓક્સિજન ને કોઈ એક આ ગ્રુપ સાથે કન્સિડર કરો તો શું થશે? મિથોક્સી. અને આ તમારી પાસે આલ્કેન તરીકે એટલે તમે કોને વાંચશો? મિથેન. એટલે અહીંયા શું થશે? મિથોક્સી મિથેન. સુધી જોયો નહીં ને એટલે ચલો ફર્સ્ટ તમારી પાસે કમ્પ્લીટ થઈ ગયું ડાયમિથાઇલ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો તમારી પાસે સપોઝ આ લઈ લેવું C2H5 અહીંથી O લઈ લેવું છું અહીંયા શું થઈ જશે? C2H5. આ તો આનું નામકરણ જો આ તરફ તમારી પાસે કયું ગ્રુપ છે? ઇથાઇલ. એટલે અહીંયા શું આવી જશે? ડાઈ ઇથાઇલ ઈથર. એટલે એનું સામાન્ય નામકરણ તમે કરવા જાવ તો તમારી પાસે શું આવશે? અહીંયાથી ડાઈ ઇથાઇલ ઈથર. આ રીતના. આનું જો IUPAC નામકરણ કરવા જાવ તો તમે કોઈ એક ગ્રુપ સાથે એને વાંચી લો. સપોઝ આ ગ્રુપ સાથે વાંચો તો ઇથોક્સી ઇથેન આવી જશે. એટલે તમે એનું સામાન્ય નામકરણ શું કરી શકો? ઇથોક્સી ઇથેન. એટલે જો તમારા સંમિત ગ્રુપ હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી, તમારે આ રીતે એનું નામકરણ કરી દેવાનું છે. હવે જો આ સંમિત ગ્રુપની અંદર શું થશે હું તમને જસ્ટ એને સમજાવી દઉં છું, બાકીના તમારે પ્રેક્ટિસ કરવાની હશે. તો આની અંદર શું હશે કે તમારું જે ઓક્સિજન ગ્રુપ છે બંને તરફ જોડાયેલા આલ્કાઇલ ગ્રુપ અલગ અલગ હશે. આ તરફ મિથેન હોય તો આ તરફ ઇથેન પણ હોઈ શકે. બંને ગ્રુપની લેન્થ અલગ અલગ હશે. તો પહેલા આનું જ્યારે સામાન્ય નામકરણ કરીશું ત્યારે સામાન્ય નામકરણની અંદર શું કરવાના છે આપણે
આની અંદર સામાન્ય નામકરણની અંદર તમારે બંને વાંચવાના છે એટલે આલ્કાઇલ આલ્કાઇલ હું લખી દઉં છું આલ્કાઇલ આલ્કાઇલ ઇથર આ રીતે વાંચો હવે આ તરફ મિથેન હોય તો અહીંયાથી મિથેન ઇથેન જે કહે છે તે મિથાઇલ ઇથાઇલ સપોઝ આ તરફ મિથેન હશે તો એને શું વાંચશું મિથાઇલ આ તરફ ઇથેન હશે તો ઇથાઇલ ઇથર આ રીતે સપોઝ અહીંયાથી પ્રોપેન છે તો અહીંયાથી આ તરફ ઇથેન ને આ તરફ પ્રોપેન લઈ લો તો અહીંયાથી ઇથાઇલ પ્રોપાઇલ ઇથર એ રીતે આપણે એનો ઉચ્ચાર કરીશું એટલે બંને આલ્કાઇલ આલ્કાઇલ ગ્રુપને શું કરીશું એક સાથે નામ લખી દઈશું અહીંયા ખાલી આલ્કાઇલ ગ્રુપ જ લખતા હતા ને ઇથર લખતા હતા આગળ કયો પૂર્વ લેયર ડાઈ કેમ કારણ કે બંનેની લેન્થ સરખી હતી તમારી પાસે બીજું તમે જ્યારે અણુ આઈયુપીએસસી નામકરણ કરવા જશો ને ત્યારે આ જ રહેશે એલોક્સી આલ્કેન જ રહેશે પણ અહીંયા શું થશે ખબર તમારે ઓક્સિજનને એ જ શૃંખલા સાથે એટલે એ આલ્કેન સાથે જોડવાનું જેમાં કાર્બનની સંખ્યા ઓછી છે અહીંયા બંને તરફ કાર્બનની સંખ્યા સરખી રહેતી હતી આ તરફ શું થશે સપોઝ આ તરફ અહીંયાથી હું લઈ લેમ છું આ એક નામકરણ લઈ લેવામાં આવે એટલે એનું આઈયુપીએસસી નામકરણ તો આ જ પેટર્ન પર થશે સપોઝ હું ફર્સ્ટ એક્ઝામ્પલ લેમ છું CH3OC2H5 તો આના સામાન્ય નામકરણની વાત કરવામાં આવે પહેલા તો જો મિથાઇલ ને ઇથાઇલ રહેશે હવે આલ્ફાબેટિક વાઇઝ જો ઇંગ્લિશના આલ્ફાબેટિકમાં પહેલું કયું આવે છે ઇથાઇલ એટલે ઇથાઇલ મિથાઇલ ઇથર એનું સામાન્ય નામકરણ શું લખીશું આપણે ઇથાઇલ મિથાઇલ ઇથર જ્યારે આના આઈયુપીએસસી નામકરણની અંદર તમે ફોકસ કરો તો આ ઓક્સિજનને તમારે જે તરફ ઓછા કાર્બન છે એટલે કાર્બનની શૃંખલા ઓછી છે તેની સાથે ધ્યાનમાં લેવાનું એટલે આ તરફ થઈ જશે તો અહીંયા શું થશે મિથોક્સી ઇથેન ક્લિયર થાય છે અહીંયાથી એટલે આને આપણે કઈ રીતે વાંચીશું મિથોક્સી એટલે જસ્ટ આની અંદર આ એક જ પેટર્નને આપણે ફોલો કરીએ છીએ બીજાની અંદર વધારેના કઈ નામકરણ છે નહીં બટ જસ્ટ આપણે થોડા પ્રેક્ટિસ માટે હું બે ત્રણ નામકરણ લખું છું જે પ્રચલિત છે એને પણ આપણે કરી દઈએ ચલો આ તરફ ત્રણ નામકરણ છે મારી પાસે આ ત્રણને હું કરાવી દઉં છું ચલો આનું નામકરણ પહેલા તો સામાન્ય નામકરણ અને વાંચું કોમન નામકરણ સામાન્ય જે પેટર્ન હતી તે જ આપણી રહેશે પહેલા તો જો આ ફિનાઇલ ગ્રુપ છે આ બેન્ઝીન છે પણ બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો એટલે આ ફિનાઇલ થઈ ગયું સામાન્ય નામકરણમાં અને આ તમારું શું છે મિથાઇલ અને આ તમારું શું છે ઇથર એટલે તમારું આનું નામકરણ કરવા જાવ તો મિથાઇલ પહેલા આવશે ને ફિનાઇલ કરતા એટલે શું થશે અહીંયાથી મિથાઇલ ફિનાઇલ અને તમારી પાસે શું છે ઇથર સામાન્ય નામકરણ અંદર આઈયુપીએસસી નામકરણની અંદર ફોકસ કરવા જાવ તો આ શું થશે તમારી પાસે મિથોક્સી થઈ જશે ને મિથોક્સી ને આ તરફ તમારી પાસે શું રહેશે બેન્ઝીન એટલે આને શું લખવાના તમે મિથોક્સી ક્લિયર થયું અનુ એક છે ને પ્રચલિત નામ પણ છે જેને આપણે સામાન્ય નામ તરીકે વાસ્તવમાં આ શું છે આ રીતનું બેન્ઝીન રિંગ છે અને એની પર આ તમારું બેન્ઝીન રિંગ થઈ ગયું ને એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે OCH3 અને એનિસોલ તરીકે ઓળખવામાં આવે છે આ એનું વધારે એકદમ પ્રચલિત નામ છે જેનો આપણે યુઝ કરીશું આ એક સંયોજન લખવામાં આવે છે એટલે એનું બીજું સામાન્ય નામકરણ કયું છે તમારી પાસે એનિસોલ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ તમારી પાસે આ છે જો સેમ આના જેવું છે કઈ આ તરફ તમે ધ્યાન આપજો સેમ આ જ પેટર્નમાં છે બટ આ તરફ તમારું ખાલી ઇથાઇલ છે એટલે આનો પહેલા તો હું નામકરણ કરું તો સામાન્ય નામકરણ શું હશે તમારી પાસે ઇથાઇલ ફિનાઇલ ઇથર સામાન્ય નામકરણ તમારી પાસે શું આવી જશે ઇથાઇલ ફિનાઇલ ઇથર અને આઈયુપીએસસી નામકરણની વાત કરવામાં આવે આઈયુપીએસસી નામકરણ તમારી પાસે શું આવશે અહીંયાથી ઇથોક્સી બરાબર ને કાર્બન આ તરફ 6 કાર્બન છે ભલે તમને એક દેખાય છે પણ C6 લખેલું છે એટલે આ તરફ નહીં આવશે આ તરફ જાવ તો કેટલા બે કાર્બન છે એટલે શું થશે આની સાથે ઓક્સિજનને જોડી દો એટલે ઇથોક્સી થઈ જશે એટલે તમે એને શું આપવાના છે ઇથોક્સી અને આ તરફ તમારી પાસે શું છે બેન્ઝીન એટલે બેન્ઝીન અને આ સંયોજનને તમે ધ્યાનથી જુઓ ને તો આ એક આવું સંયોજન છે અહીંયા OCH2 CH3 અને કંઈક ફેનિટોલ તરીકે ઓળખવામાં આવે છે આ સંયોજનને પણ જેનું નામ આપણે યુઝ કરીએ છીએ ફેનિટોલ તરીકે યુઝ કરવામાં એટલે જ્યારે આને આપણે યુઝ આવે છે ને ત્યારે આ રીતે ને જનરલી આપણે લખતા હોઈએ છીએ એટલે આ ખાસ ધ્યાન રાખજો આ બંને નામકરણને ખાસ અને આ જ પ્રચલિત નામનો આપણે યુઝ કરીશું એનિસોલ ને ફેનિટોલ આ નામ તરીકે આનો શું કરવામાં આવે છે યુઝ કરવામાં આવતા હોય ચલો આ તરફ હવે તમે આનું સામાન્ય નામકરણ પર ફોકસ કરો સામાન્ય નામકરણ શું હશે મિથાઇલ ને પ્રોપાઇલ છે
પણ પ્રોફાઇલમાં મેં તમને કીધું તો સ્ટ્રેટ ચેન આવે તો કયું લગાવવાનું છે પૂર્વક n આગળ જોડવાનું છે એટલે અહીંયાથી શું આવી જશે મિથાઇલ n પ્રોપાઇલ ઈથર થઈ જશે ક્લિયર છે તમારી પાસે મિથાઇલ n પ્રોપાઇલ ઈથર થઈ જશે આનું IUPAC નામકરણ તો જે તરફ કાર્બન ઓછા છે એટલે મિથોક્સી થઈ જશે ને આ તરફ શું થશે તમારી પાસે પ્રોપેન એટલે તમે એનું શું લખી શકશો મિથોક્સી આ તમારું શું થશે આ બેના કોમન નામ ખાસ ધ્યાન રાખજો જે છે તે આ જનરલી તમારા જે ઓવરવ્યુ હતા એટલે કે એના જે રૂલ્સ હતા એ રૂલ્સ તમારા કવર થઈ ગયા છે હવે તમારી પાસે ટેક્સ્ટબુકમાં જે કંઈ એક્સ્ટ્રા નામકરણ જોવા મળે છે તમારા રેફરન્સ બુકની અંદર એના IUPAC નામની પ્રેક્ટિસ કરજો IUPAC નામકરણની જો તમને એવું લાગે કે આ નામ કોમન નામ ઇમ્પોર્ટન્ટ છે તો એને યાદ રાખજો હાઇલાઇટ કરી લેજો બાકી જનરલી આ યુઝ થતા હોય છે અને આ જ રૂલ્સ લાગતા હોય છે બીજા કોઈ એક્સ્ટ્રા તમને રૂલ્સ કેવું કંઈ જોવા મળશે નહીં આ યુઝરની અંદર ને નામકરણ એક એવો ટોપિક છે જેમ તમે એની અંદર રૂલ્સ તમને ખબર પડી ગયા પછી તમે જેમ પ્રેક્ટિસ કરશો ને તેમ તમને આવડશે એટલે એક વખત રૂલ્સ ને કન્ફર્મ કર્યા પછી તમારી પાસે જે ટેક્સ્ટ બુકના નામકરણ છે તમારી રેફરન્સ બુક તમારી પાસે જેટલી રેફરન્સ બુક એ બધાના તમે નામકરણ એના સોલ્વ કરો અને પ્રેક્ટિસ કરો કાલથી આપણે શું કરીશું આ બનાવટ આલ્કોહોલની બનાવટ